નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 18 મહિનાનું મોંઘવારી ભથ્થા વિશે। તો મિત્રો, 18 મહિનાનું મોંઘવારી ભથ્થું જાહેર થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ડિસેમ્બરથી આવશે ખાતામાં 18 મહિનાનું બાકી ડીએ એરિયસ। પેન્શનરોના નસીબ ચમકી ગયા। તો મિત્રો, સરકારનો મોટો હિતકારી નિર્ણય હવે મોજે દરિયા। તો મિત્રો, કેવી રીતે 18 મહિનાનું બાકી ડીએ એરિયસ આપવામાં આવશે તેની તમામ વાત આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છીએ। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો 18 મહિનાનો બાકી ડીએ એરિયસની પેન્શનરો અને સરકારી કર્મચારીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે। તેથી સરકારે સૌથી મોટો હિતકારી નિર્ણય લીધો છે મિત્રો। તો મિત્રો, આપણે આ વિડીયોમાં કઈ વાત કરવાના છે તેને ટૂંકમાં જાણી લઈએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરવાના છે કે 18 મહિનાનું બાકી ડીએ એરિયસ વિશે। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે પેન્શનરો માટે જે નવા નિયમ લાગુ થયા છે તેના વિશે મિત્રો। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે ડિસેમ્બર મહિનાનું કેટલું મળશે પેન્શન અને શું છે પેન્શનર માટે નવા પરિપત્રો મિત્રો। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે જે નવા મોંઘવારી ભથ્થા ઉમેરવામાં આવ્યા છે તેના વિશે મિત્રો। અને મોંઘવારી ભથ્થું કયા નાબૂદ કરવામાં આવ્યા છે, તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ શું કહી રહ્યા છે તેની તમામ વાત કરવાના છે। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે 8મા પગાર પંચથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કેટલો ફાયદો થશે તેના વિશે મિત્રો વાત કરીશું। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે ગ્રેજ્યુએટીના નવા નિયમ વિશે શું છે નવી અપડેટ। અને અંતમાં જાણીશું કે પેન્શનરોને કોઈ પણ ફોર્મ ભર્યા વિના સીધા તેના ખાતામાં પેન્શન આપવામાં આવશે। તે સરકારનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, તમને ફરી જણાવી દઈએ કે તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ કે નવી નોટિફિકેશન આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો એકવાર લાઈક કરી દેજો। તો મિત્રો, 18 મહિનાના બાકી ડીએ એરિયસ વિશે વાત કરીએ તો ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો। અને 8મા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો। તો મિત્રો, જો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તે 8મા પગાર પંચમાં કેટલો વધારો થશે। તો મિત્રો, ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો। અને 8મા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે। અમલીકરણ પછી 8મા પગાર પંચનો લાભ 36 લાખથી વધુ કેન્દ્ર સરકારના નાગરિકો અને પેન્શન પારિવારિક પેન્શનરોને મળવાપાત્ર છે મિત્રો। તો મિત્રો, નેશનલ કાઉન્સિલ ઓન કન્ઝર્વેટિવ મશીનરી GCMની સ્ટેન્ડિંગ કમિટીની 63મી બેઠક 23 એપ્રિલ 2025ના રોજ યોજાઈ હતી। બેઠકમાં 80 GCMના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓને 18 મહિનાના DATR બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી, જે કોવિડ-19 સમયગાળા દરમિયાન બંધ કરવામાં
આવી હતી મિત્રો. એનસીસીએમના કર્મચારીઓના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, પરંતુ કર્મચારી પક્ષે કહ્યું કે 8મા પગાર પંચની રચના અને TORના આદેશની રાહ જોઈ રહ્યા છે. એનસીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓના 18 મહિનાના DADR બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગને પુનરાવર્તિત કરી, જે કોવિડ-19 સમયગાળા દરમિયાન રોકી દેવામાં આવી હતી મિત્રો. અને મિત્રો, વિભાગે જણાવ્યું હતું કે 2020માં રોગચાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા નાણાકીય કલ્યાણ પગલાંની અસર નાણાકીય વર્ષ 2020-21 પછી પણ પડી હતી. તેથી DADRના બાકી ચૂકવણું શક્ય માનવામાં આવ્યું ન હતું. ત્યારબાદ મિત્રો, 8મા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો. પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારો વધારો થઈ શકે છે. 8મા CPC હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. આનાથી મૂળ પગારમાં 40થી 50% વધારો થઈ શકે છે મિત્રો. અને મિત્રો, મીડિયા રિપોર્ટ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની વચ્ચે હોય તો મૂળ પગાર 46,600 રૂપિયાથી વધીને 57,200 રૂપિયા થઈ શકે છે મિત્રો. અને મિત્રો, હવે આપણે જાણીશું કે નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વિશે જે ભ્રામક મેસેજ ફેલાયો છે તેના વિશે. તો મિત્રો, જો તમે નિવૃત્ત કેન્દ્રીય સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કેન્દ્ર સરકારના પેન્શનરોને આપવામાં આવતા મોંઘવારીના DR, પગાર પંચમાં સુધારો અને અન્ય નિવૃત્તિના લાભો પાછા ખેંચવાની અફવાનું ખંડન કરવામાં આવ્યું છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે ફાઇનાન્શિયલ એક્ટ 2025 હેઠળના તમામ પેન્શન લાભો નાબૂદ કરી દીધા છે. જો કે PIB ફ્રેક્ચર ટીમે આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ગેરમાર્ગી દોરવાનો ગણાવ્યો છે. અને મિત્રો, ત્યારબાદ જાણીએ તો ફેક્ટ ચેક શું કહે છે. તો મિત્રો, PIB ફેક્ટ ચેકમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે પેન્શનરો માટે મોંઘવારીના DR પાછી ખેંચી નથી અને ન તો પગાર પણ સંબંધિત કોઈ લાભો નાબૂદ કર્યા છે. PIB ફેક્ટ ચેક ટીમ અનુસાર સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન રૂલ 2021ના નિયમ 37માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી કંપનીના કર્મચારીને ગેરવર્તણૂક માટે બરતરફ કરવામાં આવે છે તો તેના નિવૃત્તિના લાભો જપ્ત કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, સુધારેલા નિયમો હેતુ ફક્ત એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ કર્મચારી સરકારી સેવામાંથી PSUમાં જાય છે અને પછીથી ગંભીર ગેરવર્તણૂક માટે દોષિત સાબિત થાય છે તો તેના લાભોની સમીક્ષા કરી શકાય છે. સરકારે પુનરાવર્તન કર્યા છે કે આ ફક્ત મર્યાદિત પરિસ્થિતિમાં જ લાગુ પડે છે અને પેન્શનરોના મોટા વર્ગને અસર કરશે નહીં. અને પેન્શનરો માટે મોંઘવારીના પ્રક્રિયા પણ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. પેન્શનરો માટે મોંઘવારીના DRની ગણતરી અને વિતરણ સ્થાપિત ચક્ર મુજબ ચાલુ રહેશે.
પેન્શનરો માર્ચ અને સપ્ટેમ્બર મોંઘવારી રાહતમાં ગોઠવણીની અપેક્ષા રાખી છે અને વચ્ચેના મહિનાઓ માટે ગણતરીઓ અગાઉ જાહેર કરાયેલા દર પર આધારિત હશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ હવે ગ્રેજ્યુએટીના નિયમની વાત કરીએ તો સરકારે ગ્રેજ્યુએટીના 5 વર્ષના નિયમને રદ કર્યા. તો મિત્રો દેશના કરોડો કર્મચારીઓ માટે સરકારે શ્રમ કાયદામાં મોટા ફેરફાર કરીને ગ્રેજ્યુએટીના નિયમો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. આ બદલાવની સૌથી મોટી અસર ફિક્સ ટર્મ કર્મચારીઓ પર પડશે. તેમને હવે ગ્રેજ્યુએટી મેળવવા માટે 5 વર્ષની લાંબી રાહ જોવી નહીં પડે. નવા નિયમ હેઠળ ફિક્સ ટર્મ કર્મચારીઓ માત્ર 1 વર્ષની નોકરી પૂર્ણ કરવા પર પણ ગ્રેજ્યુએટીનો સંપૂર્ણ લાભ મેળવવા માટે હકદાર બનશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ કર્મચારીઓની આર્થિક સુરક્ષા અને સીધી ભરતીને પ્રોત્સાહન. સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય માત્ર કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં જ વધારો નહીં કરે, પરંતુ તે કોન્ટ્રાક્ટર સિસ્ટમની જગ્યાએ કંપનીઓમાં ડાયરેક્ટ હાયરિંગ એટલે કે સીધી ભરતીને પણ પ્રોત્સાહન આપશે. નવા લેબર કોડ મુજબ ફિક્સ ટર્મ કર્મચારીઓને કાયમી સ્ટાફની જેમ જ સમાન પગાર, રજાઓ, સામાજિક સુરક્ષા, મેડિકલ લાભો અને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે મિત્રો, જે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત મુજબ કરશે મિત્રો. અને ત્યારબાદ જાણીશું કે ગીગ વર્કર્સ સહિત દરેક શ્રમિકોનું કલ્યાણ મુખ્ય ઉદ્દેશો. તો મિત્રો સરકારનો અંતિમ ઉદ્દેશ્ય દરેક શ્રમિક, પછી તે ગેંગ વર્કર્સ હોય, ઔપચારિક ક્ષેત્રનો કામદાર હોય કે પ્રવાસી મજૂર હોય, તે તેમને વધુ સારું વેતન અને મજબૂતી સાથે જોડાયેલી સુવિધાઓનો કાયદાકીય હક મળે છે. તે સુનિશ્ચિત કરવાનું છે કે આ વ્યાપક કાયદાકીય સુધારાઓ શ્રમિકોને એક સુરક્ષિત અને વધુ ન્યાયી કાર્યકરની વાતાવરણ પ્રદાન કરીને દેશના સમગ્ર શ્રમ બળને સશક્ત બનાવવાનો પ્રયાસ છે મિત્રો. અને મિત્રો હવે ત્યાર પછી વાત કરીએ તો વૃદ્ધોશ્રમ પેન્શન યોજના. તો મિત્રો વૃદ્ધ પેન્શન ઉત્તર પ્રદેશની યોગી સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે એક મોટી જાહેરાત કરી છે. હવે વૃદ્ધાશ્રમ પેન્શન માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. તેને વૃદ્ધાશ્રમ પેન્શન મેળવવા માટે ઓફિસોમાં જવાની જરૂર રહેશે નહીં મિત્રો. અને યુપી સરકાર વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ઉત્તર પ્રદેશ કેબિનેટે રાજ્યમાં વૃદ્ધાવસ્થા પેન્શન અંગે એક મોટો નિર્ણય લીધો છે. માત્ર એટલે કે જે પાત્ર વરિષ્ઠ નાગરિકોને હવે તેમના પેન્શન માટે અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં મિત્રો. આનાથી ઉત્તર પ્રદેશના લાખો વૃદ્ધોને ઓફિસમાં દોડધાડ કરવાની અને લાંબી કતારોમાં ઊભા રહેવાની બચાવી શકાય છે. ફક્ત 60 વર્ષનો થવા પર તમારું પેન્શન સીધું તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો. અને મિત્રો સમાજ કલ્યાણ મંત્રી સ્વતંત્ર હવાલો અસીમ અરુણે જણાવ્યું હતું કે ફેમિલી આઈડી એક પરિવાર એક ઓળખ સિસ્ટમ આપમેળે પાત્ર લાભાર્થીઓને ઓળખશે અને તેમની સંમતિથી સીધા પેન્શનને મંજૂરી અપાશે. હાલમાં 6.75 મિલિયન વરિષ્ઠ નાગરિકો આ
યોજનાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ પ્રક્રિયા પૂર્ણ કરવામાં અસમર્થને કારણે મોટી સંખ્યામાં લોકો પેન્શનથી વંચિત રહે છે મિત્રો. મિત્રો હવે અંતમાં જાણી લઈએ તો જાણો યુપી સરકારનો નિર્ણય શું છે. તો મિત્રો 14 નવેમ્બરના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશ સરકારે વૃદ્ધો માટે એક મોટો નિર્ણય લીધો. હવે ગરીબ રેખા નીચે જીવતા 60 વર્ષથી વધુ ઉંમરના લાયક વૃદ્ધો રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજનામાં આપમેળે નોંધાયેલા છે. આનો અર્થ એ છે કે ફોર્મ ભરવાની કે ઓફિસમાં જવાની જરૂર રહેશે નહીં. સરકારે આને ફેમિલી આઈડી સિસ્ટમ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે. ફેમિલી આઈડીમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિની ઉંમર જોવા મળતી સાથે જ તેમનું નામ આપમેળે પેન્શન યાદીમાં સામેલ થઈ જશે મિત્રો. અને મિત્રો આ પછી પેન્શન સીધા તેમના ખાતામાં મોકલવામાં આવશે. સરકારનું કહેવું છે કે ફેમિલી આઈડીની મદદથી મહત્તમ પાત્ર લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમને દરેક મહત્વપૂર્ણ સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે મિત્રો. અને સંમતિ નીચે મુજબ લેવામાં આવશે. તેમાં નવી સિસ્ટમ હેઠળ આગામી 90 દિવસમાં 60 વર્ષના થનારા નાગરિકોની યાદી તેમના પરિવારના આઈડીના આધારે આપમેળે જનરેટ થઈ જશે. આ યાદી એપીઆઈ દ્વારા સમાજ કલ્યાણ વિભાગના પેન્શન પોર્ટલ પર મોકલવામાં આવશે. વિભાગ પહેલાં SMS, વોટ્સએપ અને ફોન કોલ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા પાત્ર નાગરિકો પાસેથી સંમતિ મેળવશે. જે લોકો ડિજિટલ રીતે સંમતિ નહીં આપે તેમનો ગ્રામ્ય પંચાયત સહાયક, કોમન સર્વિસ સેન્ટર અથવા વિભાગીય કચેરી દ્વારા ભૌતિક રીતે સંપર્ક કરવામાં આવશે. જો બંને સ્તરે સંમતિ ન મળે તો આવા નામો પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવશે મિત્રો.